આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક ગામમાં રાઘવ નામનો એક વૃદ્ધ કુંભાર રહેતો હતો। તે માટીમાંથી સુંદર અને મજબૂત માટલા બનાવવામાં નિષ્ણાત હતો। તેની પાસે ઘણા યુવાનો માટીકામ શીખવા આવતા। એક દિવસ તેનો સૌથી તેજસ્વી શિષ્ય અજય તેની પાસે આવ્યો અને પૂછ્યું, ગુરુજી, તમે આટલા વર્ષોથી માટલા બનાવો છો, છતાં દરેક વખતે તમે જ્યારે નવું માટલું બનાવો છો ત્યારે તેની અંદર હાથ રાખીને બહારથી કેમ હળવેથી ટકોરા મારો છો? રાઘવ ગુરુજી હસ્યા અને અજયને પોતાની પાસે બેસાડ્યો। તેમણે એક કાચું માટલું લીધું અને પ્રાયોગિક રીતે સમજાવતા કહ્યું, બેટા, જ્યારે આપણે માટીને આકાર આપીએ છીએ ત્યારે બહારથી જે ટકોરા કે થાપટ મારીએ છીએ તે માટલાને મજબૂતી અને સુંદર ઘાટ આપવા માટે હોય છે। પરંતુ જો અંદરથી હાથનો ટેકો ન હોય તો બહારનો એ જ પ્રહાર માટલાને તોડી નાખશે। તેમણે આગળ સમજાવ્યું, આપણું જીવન પણ આ માટલા જેવું જ છે। જીવનમાં જ્યારે મુશ્કેલીઓ, પડકારો કે કડક શિસ્તના પ્રહારો આવે છે ત્યારે તે આપણને તોડવા માટે નહીં પણ આપણને મજબૂત બનાવવા માટે હોય છે। પરંતુ એ સમયે આપણી અંદર ધીરજ, પ્રેમ અને આત્મવિશ્વાસનો ટેકો હોવો ખૂબ જરૂરી છે। જો અંદરથી આપણે મજબૂત હોઈશું તો બહારની દરેક મુશ્કેલી આપણને એક સુંદર આકાર આપીને જશે। અજયને ગુરુજીની વાત સમજાઈ ગઈ। તેને સમજાયું કે ટીકા કે સંઘર્ષ એ માત્ર બહારના પ્રહાર છે। જો આપણે અંદરથી સકારાત્મક રહીશું તો એ જ સંઘર્ષ આપણને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવશે। બોધ: જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવું નહીં। યાદ રાખવું કે ઈશ્વર એક કુંભારની જેમ આપણને ઘડી રહ્યો છે। બહારથી કદાચ પરિસ્થિતિ કઠોર લાગે, પણ જો અંદરથી ધીરજ અને સંયમનો ટેકો હશે તો આપણે ચોક્કસ એક ઉત્તમ વ્યક્તિત્વ તરીકે બહાર આવીશું।